યસ, યુનિટને આગળ વધારતા આપણે જોઈએ કે ઘણા બધા રોબોટ્સ રીતે આપણને સુપર રોબોટ પ્લાઝામાં દેખાઈ રહ્યા છે. અહીં સેલ્સમેન છે અને અહીં ખરીદનાર પ્રેમ ચોપડા રીતે આપણને દેખાઈ રહ્યા છે. ત્યારબાદ આગળ જોતા આપણે પાઠની સમજ તરફ આગળ વધીએ છીએ. બરોબર, ધ્યાન રાખો. શું વાત કરે છે? આઈ મસ્ટ ટેલ યુ, like all robots and adhering to the discipline of robotics, Ramsey has an inbuilt system of three principles. The first, the robot will obey his master. આ એનો પહેલો સિદ્ધાંત છે. શેનો? તો કે રોબોટિક્સનો. રૂલ નંબર સેકન્ડ, the robot will not take harm humans. And third, the robot will not take harm to self. અહીં આપણને તરત ખ્યાલ આવી જાય છે કે રોબોટિક્સના આવા નિયમો રીતે હોય છે અને આ રોબોટ રીતે રોબોટિક્સના 3 નિયમો ઉપર કાર્ય રીતે કરે છે. આગળ જતા જોઈએ તો આપણને ખ્યાલ આવશે. આઈ મસ્ટ ટેલ યુ, like all robots and adhering to the discipline of robotics, Ramsey has an inbuilt system of 3 principles. આપણે ફરીથી આ રિવિઝન રીતે કરીએ છીએ તો બરોબર ધ્યાન રાખો. રામસીની અંદર પણ એમ કે છે કે આવા 3 પ્રકારના રોબોટિક્સ પ્રિન્સિપલનો ઇનબિલ્ટ રીતે છે. આ પહેલું જોયું, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. આ 2 વખત આપણે આ પેરેગ્રાફ જોયો, કારણ કે પેરેગ્રાફની અંદર જબરજસ્ત વાત રીતે એમ કે છે કે અહીંયા રોબોટિક્સ વિશે રીતે કહી છે જે આપણે જાણતા નથી, આપણને ખ્યાલ પણ નથી. આપણે તો એમ જ સમજીએ કે ભાઈ એક રોબોટની ખરીદી કરી લીધા પછી એમ કે આપણે એની પાસે જે કરાવવું હોય તે કરીએ, પરંતુ એના પણ સિદ્ધાંત યાદે રહેલા છે અને એ સિદ્ધાંતનો આપણે વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન રીતે કરીએ. તો બરોબર ધ્યાન રાખો, અહીં શું વાત કરે છે? મારે તમને જણાવવું જોઈએ કે બધા રોબોટ્સની જેમ અને રોબોટિક્સ એટલે કે યંત્ર માનવ બનાવવાનું વિજ્ઞાન ના નિયમ અનુસાર રામસીની રચના 3 સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા છે. એટલે કે રોબોટિક્સના જે નિયમો છે તે જ નિયમ આ રામસીની અંદર એમ કે છે કે ઇનબિલ્ટ સિસ્ટમ, એમાં આ 3 સિદ્ધાંતો રહ્યા તે સમાવવામાં આવ્યા છે. પહેલો સિદ્ધાંત, રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. એટલે કે એનો માલિક જે કંઈ પણ એને ઇન્સ્ટ્રક્શન આપશે, એને સૂચના આપશે, તેનું રોબોટ પાલન કરશે. આ પહેલો નિયમ છે. બીજું કે રોબોટ માનવીઓને નુકસાન નહીં પહોંચાડે. જો એને શું વાત કરી? માનવીઓને નુકસાન નહીં પહોંચાડે. ઘણી વખત આપણે પોતાના સ્વાર્થ ખાતર એવી સૂચના આપીએ કે જા પેલા માણસને તું એમ કહેજે કે ઈજા પહોંચાડ, એને હથિયાર દ્વારા એમ કે છે કે તેને હર્ટ કર, તો આવું નહીં કરી શકે. કારણ કે રોબોટિક્સનો નિયમ એવો છે કે તે શું કહે છે? માણસોને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજો નિયમ, રોબોટ પોતાને નુકસાન નહીં થવા દે. સાથે સાથે એને પોતાની બાબતને પણ આવરી લીધી છે કે પોતાની જાતને પણ રોબોટ રહ્યો તે નુકસાન પહોંચાડશે નહીં. આવી 3
બાબત ઉપર આ રોબોટની રચના રીતે કરવામાં આવે છે. તો આપણને રામસી દેખાય છે તો ખ્યાલ આવે કે તે માનવીઓને નુકસાન રીતે નહીં પહોંચાડે અને ત્યાર પછી તે પોતાની જાતને પણ નુકસાન રીતે પહોંચાડશે નહીં. આવું સેલ્સમેને પ્રેમ ચોપડાને રીતે જણાવ્યું, કારણ કે આ 3 નિયમો જણાવવા ખૂબ જરૂરી રીતે હતા અને તેથી સેલ્સમેને પ્રેમ ચોપડાને આ નિયમ રીતે જણાવ્યો. આગળ, પ્રેમ ચોપડા heard the first principle and it impressed him. He did not take notice of the other two. He nodded delightedly and assigned the salary and contract of no misuse of the robot. He had now got a servant and an accomplice. કેટલો સરસ મજાનો પેરેગ્રાફ છે અને આ પેરેગ્રાફની અંદર પ્રેમ ચોપડાને પોતાનો સ્વાર્થ રીતે દેખાઈ આવે છે. હવે જોઈએ શું કહેવા માંગે છે. પ્રેમ ચોપડા પહેલો સિદ્ધાંત સાંભળીને પ્રભાવિત થયો. જો પહેલો સિદ્ધાંત શું હતો? તો 3 સિદ્ધાંત આપેલા છે. તે સિદ્ધાંતને બરોબર જો તમે ધ્યાન રાખ્યું હોય તો તમને ખબર પડે કે તે તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. આ પ્રથમ સિદ્ધાંત હતો અને એ શું કહે છે કે તે સાંભળીને આમ પ્રભાવિત થઈ ગયો કે વાહ, હું જેમ કહીશ ને એમ આ રોબોટ તે કરશે. અને એના મનની અંદર શું હશે તે આપણે આગળ પાઠ સમજતા જશું તેમ આપણને ખ્યાલ રહ્યો તે આવી જશે. અને તેણે બાકીના 2 તરફ ધ્યાન આપ્યું નહીં, એટલે કે બીજા 2 સિદ્ધાંતો હતા એની તરફ તેણે જોયું નહીં. તેણે આનંદમાં માથું ધુણાવ્યું અને વેચાણ દસ્તાવેજ અને રોબોટનો દુરુપયોગ નહીં થાય તે સેલ ડીડ એટલે કે વેચાણના કરાર પર સહી કરી સોંપી દીધા. એને જો કોઈ પણ મોટી ડીલ થાય, અગત્યની ડીલ થાય એટલે સેલ ડીડ હોય છે અને એના ઉપર ઓનર્સ એટલે કે ખરીદનારે સહી રીતે કરવાની હોય છે. એમ પ્રેમ ચોપડાએ સેલ ડીડ ઉપર સહી કરી અને તે સેલ્સમેનને આપી. હવે તેની પાસે એક નોકર અને સાગરીત હતો. હા, નોકર તો સમજ્યા, પરંતુ સાગરીત એક જબરજસ્ત શબ્દ છે. જો કદાચ આ શબ્દ વિશે આપણે ન સમજીએ અથવા તો ન જાણીએ તો એમ જ સમજીએ કોઈ એની પાસે એક માણસ રહ્યો હતો. એવું નથી. સાગરીત એટલે એનો માલિક જે સૂચના આપે એ પ્રમાણે એને કરવું જ જોઈએ. એટલે અહીંયા પાઠની અંદર રોબોટ રામસી માટે એન્ડ કમ્પ્લીસ એવો શબ્દ રહ્યો તે વાપર્યો છે. સાગરીત કોને કહેવાય? કે માલિકની તમામ સૂચનો, એની આજ્ઞાઓનું કટિબદ્ધ રીતે પાલન કરે એને જ એકોમ્પ્લિશ એટલે કે સાગરીત રીતે કહેવામાં આવે છે. એમ આ પ્રેમ ચોપડા પાસે નોકર તો હતો, પરંતુ અહીંયા રામસી રોબોટને એક સાગરીત તરીકે રીતે ગણાવવામાં આવ્યો છે. યસ, નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર આપણે ધ્યાન આપીએ તો ખ્યાલ આવશે. બરોબર ધ્યાન રાખો કે અહીં આ સેલ ડીડ છે જેના વેચાણ દસ્તાવેજ ઉપર માલિકે સહી રીતે કરવાની હોય છે. અને એટલું પણ ધ્યાન રાખવાનું હોય છે કે આ રોબોટનો મિસયુઝ રીતે કરવાનો હોતો નથી, એટલે કે દુરુપયોગ કરવાનો હોતો નથી. એ ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે રોબોટિક્સના નિયમો છે અને એ નિયમને જે ખરીદદાર હોય તેને અનુસરવાનો રીતે હોય છે. If Ramsey
070, my robot can shop for groceries, then why not for better things like jewels? Thought પ્રેમ ચોપડાને એક વિચાર આવ્યો. કેવો વિચાર આવ્યો? તો કે જો એક સારો વિચાર રહ્યો તે વ્યક્તિને સારી બાબત તરફ દોરી જાય છે, અને એક વિચાર ખરાબ આવે તો મહાભારતનું સર્જન એ રીતે થઈ શકે છે. તો અહીં આપણને જોઈએ શું વાત કરતા કે જે પ્રેમ ચોપડાને વિચાર આવ્યો, રામસી 070 મારો રોબોટ જો કરિયાણું ખરીદી શકે, એટલે કે ગ્રોસરીઝ જો સારી રીતે ખરીદી શકે તો શા માટે હીરા જેવી વસ્તુઓ કેમ નહીં? એને આવો પ્રશ્ન થાય છે. એનો પ્રશ્ન બરોબર હતો. અહીં બે વસ્તુને બતાવ્યા છે કે જો અનાજ કરિયાણું સારી રીતે ખરીદી શકે તો શા માટે આ હીરાઓ રિયાતે ન ખરીદી શકે? એવો એને પ્રશ્ન રીતે થયો, અને એના વિશે પોતે રીતે વિચાર્યું. In the market, robots carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the car were a common sight, but still, strength and amusing servants, Ramsey 070 was truly efficient. અહીં જો રોબોટના કાર્ય રીતે દર્શાવવામાં આવેલા છે, અને આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે રોબોટ વખતે જુદી જુદી વસ્તુઓ, એટલે કે બજારમાં ભારે સામાન ઉપાડતા, સિનેમાની ટિકિટ ખરીદતા અને ગાડી સુધી કરિયાણું લઈ જતા રોબોટ્સ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ પમાડે તેવા નોકરો હતા. રોબોટ કામ કરતા હોય તો આપણે એ જોઈને આશ્ચર્ય લાગે, નવાઈ લાગે, મારે બેટું કહેવું પડે. હા, ફોરેનની એક કંપની છે ફોર્ડ, જેની અંદર 80% કરતાં પણ વધારે રોબોટ્સ રીતે કાર્ય કરે છે. તો બરાબર ધ્યાન રાખો. એમ અહીં ગ્રોસરીઝ ખરીદી લાવે છે, સિનેમાની ટિકિટ રીતે ખરીદ કરે છે, અને ગાડીમાં કરિયાણું સુધી એમ કહે છે કે તેઓ લઈ જાય છે. આવું બધું કાર્ય જોતા એમ કહે છે કે આપણને નવાઈ લાગે, કહેવું પડે, આશ્ચર્ય લાગે. રામસી 070 ખૂબ જ કાર્યક્ષમ હતો. એ એટલો બધો સક્ષમ હતો કે આ બધું જ કાર્ય કરવા માટે તે કેવો હતો તો કે કરી શકે એવી એની આવડત હતી, કાર્યક્ષમ હતો, એની એવી એબિલિટી રહી તે એમ કે છે હતી. આગળ વાત કરતા કે છે, with tremendous speed and accuracy he collected the groceries into the shopping trolley and paused for the next command. 2 kilograms of mangoes, ripe and juicy. ફરીથી શું કહ્યું છે? હા, કેવો શબ્દ વાપર્યો છે? 2 kilograms of mangoes, ripe and juicy. જો કેવી પાકી અને જ્યુસી એટલે રસદાર કેરીઓની અહીંયા એમ કે છે કે પ્રેમ ચોપડા વાત કરે છે. commanded Prem Chopra from a distance, seeing a user. Seeing a use trolley and paused for the next command. ફરીથી બરોબર ધ્યાન રાખો. 2 kilograms of mangoes, ripe and juicy. Command Prem Chopra from a distance, seeing a huge piles of mangoes. In no time,
Ramsey 070 had selected the best ones. શું કહે છે અહીં? બરોબર ધ્યાન રાખો. તે અતિશય ઝડપ અને ચોકસાઈથી બધો જ સામાન ટ્રોલીમાં ભરીને બીજા આદેશની રાહ જોતો ઊભો રહ્યો. એના માલિકે બીજો આદેશ આપ્યો, 2 કિલો પાકી અને રસવાળી કેરી. તો કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપડાએ દૂરથી જ આદેશ આપ્યો. હોડવારમાં તો રામસિંહે સૌથી સારી કેરીઓ રીતે પસંદ કરી લીધી. અને આ બધી જ વસ્તુઓ એના માલિકે જે કહી હતી એ પ્રમાણે જ્યુસી એન્ડ કેવી રાઈટ કેરીઓ રીતે એમ કે છે આ રામસિંહ રોબોટે પસંદ કરી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપડા સ્પોક ઇનટુ ધ કમાન્ડર. હવે ખરી વસ્તુને ખરીદી લીધી પછી શું કરે છે? પ્રેમ ચોપડા સૂચના આપે છે કે કાઉન્ટર પર બિલ ચૂકવી દે. શું કહે છે? કાઉન્ટર પર નાણાં ચૂકવી દે. તો જો એના હાથની અંદર આપણને નાણાં પણ રહ્યા છે દેખાઈ રહ્યા છે. અહીંયા ક્યુ છે અને લાઈનની અંદર રોબોટ એટલે કે રામસિંહ ઊભો છે અને તે પૈસા ચૂકવવા માટે એટલે કે બિલ ચૂકવવા માટે જાય છે. પ્રેમ ચોપડાએ કમાન્ડરમાં આદેશ આપ્યો અને રામસિંહ તે પ્રમાણે તે કાર્યને અનુસરવા લાગ્યો. Ramsey 070 followed Prem Chopra like a faithful dog. When he stopped at Gopal Jewellers, through the glass window he saw a generous display of gold ornaments. Quickly, Prem Chopra disappeared around the counter and spoke into બરોબર ધ્યાન રાખો. તો અહીં એક જ્વેલરી શોપ રીતે આપણને દેખાઈ રહી છે. ત્યાં ઘણા બધા ગોલ્ડ ઓર્નામેન્ટ્સ સોનાના ઘરેણાઓ રહ્યા તે દેખાય છે. બરોબર છે. દુકાનનું નામ છે ગોપાલ જ્વેલર્સ અને તે સૂચના રીતે આપે છે. યસ, આગળ વાત કરતા કે છે Quickly, Prem Chopra disappeared around the corner and spoke into the remote control. Softly and clearly, pick up a necklace not to be rallied, top secret, otherwise I will defuse your system, he threatened. જેવો વિચાર હતો એવું હવે પોતે પ્રેમ ચોપડા રીતે રામસિંહ રોબોટ પાસે કાર્ય કરે છે. એક સારો વિચાર ઘણી બધી સારી બાબતને આગળ લાવી શકે છે અને એક ખરાબ વિચાર રહ્યો તે દુષ્ટતા તરફ લઈ જાય છે. એવું આ પેરેગ્રાફની અંદર આપણને જોવા મળે છે. શું કહે છે તો સમજીએ. પ્રેમ ચોપડા ગોપાલ જ્વેલર્સ પાસે ઊભો રહ્યો ત્યારે રામસિંહ 070 એક વફાદાર પુત્રની જેમ તેની પાછળ ગયો. કાચની બારીમાંથી તેણે વિપુલ પ્રમાણમાં ગોઠવાયેલા સોનાના દાગીના જોયા. તે ઝડપથી એક ખૂણામાં સંતાઈ ગયો. એટલે કે કોણ સંતાઈ ગયો? પ્રેમ ચોપડા. અને રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને સ્પષ્ટ બોલ્યો, એક હાર ઉઠાવીને સંતાડી દે. શાંતિથી. માહિતી બહાર પડવી ન જોઈએ. એકદમ ખાનગી છે, નહીતર હું તારી સિસ્ટમ બંધ કરી દઈશ. જો આવી પ્રેમ ચોપડાએ રામસિંહને ધમકી આપી એટલે કે ચેતવણી રીતે આપી. તો અહીં એનો માલિક જે હેતુ માટે ખરીદ્યો હતો એ હેતુ અહીં આપણને સિદ્ધ થતો હોય એવો લાગે છે. અને જો રામસિંહ પાસે પ્રેમ ચોપડા રીતે ચોરી કરાવે છે. આગળ શું બન્યું છે
અહીં લે છે કે નહીં તે જોઈએ. Ramsey Note 7 not moved inside the shop. Close to the counter, his metallic palm extended forward silently, and a necklace went into the storage unit without a clink or a jingle. Nobody took notice. Ramsey 070 દુકાનમાં પ્રવેશ કર્યો, કાઉન્ટરની સાવ નજીક ગયો. તેનો ધાતુનો હાથ ધીમેથી અવાજ કર્યા વિના આગળ લંબાવ્યો અને કોઈ પણ રણકાર, ઘોંઘાટ કે ખડખડાટ થયા વિના સંગ્રહ એકમમાં હાર પહોંચી ગયો અને કોઈને ખબર પણ રહી ત્યાં ન પડી. અહીં રોબોટે શું કરી છે? ચોરી કરી છે એવું આપણને ખ્યાલ રહ્યો તે આવે છે મિત્રો. તો અહીં પ્રેમ ચોપડા રહ્યો તે રામસી 070 પાસે એક ચોરી રીતે કરાવે છે. તો આ પાઠ આજે આપણે અહીંયા સુધી રાખીશું.